રાતનો 1 થી 1:30 વાગ્યો હોય છે અને અમે બધા સૂતા હતા અને ઘરે ઉપરથી અચાનક થારીયું અને ઠામડા ને બધું પડ્યું એટલે અમે બધા બી ગયા. હું અચાનક હંધી પડે એટલે બીજ જવાનો હોય એટલે અમે બધા ઉઠી ગયા અને બી ગયા. પછી હવાર પડ્યું ને એટલે મને ખબર હતી કે અમારા ગામમાં એક સંત આવ્યા છે. એટલે ડાયરેક્ટ હું ભૂવા પાસે જતો હતો પણ હું ગયો પછી સંત આગળ. સંત હતા અઘોરી, આ ભાવનું ને ઓલા ભાવનું બધું જાણતા ને બધી વસ્તુ જાણતા એવા સંત હતા. એટલે હું ડાયરેક્ટ એના આગળ ગયો અને બધી મેં એને માંડીને વાત કરી. એટલે સંતે મને કીધું કે જા તું જ્યાં સૂતો હોય ને એ તારા ઘરમાં તું ખાડો ફૂટેકનો ખાડો ઘર નહીં ત્યાં આગળ. એટલે આ વાત મિત્રો હકીકત બનેલી વાત છે મારી સાથે. એટલે હું તમને કહું છું અને આ વાતના 10 થી 12 વર્ષ થઈ ગયા છે. હું કોઈને આ વાત કહી નથી શકતો કેમ કે મને કહેવા જાઉં તો મારું હૈયું ભરાઈ જાય અને રોવું પણ આવી જાય. એટલે હું આ વાત કોઈને કહી નથી શકતો. હું મારા પરિવારને ઘણીવાર કહેવાની કોશિશ કરું પણ કહી નથી શકતો કેમ કે મારું હૈયું ભરાઈ જાય છે. મારા મિત્રોને પણ હું કહેવા જાઉં છું ને તો પણ મારું હૈયું ભરાઈ જાય છે, હું કહી નથી શકતો. ને એમ કરીને મેં આજ 10 થી 12 વર્ષ આ વાતને કાઢી નાખ્યા. ને આજ હિંમત રાખી અને હું તમને આ વાત કહેવાનો હોઉં અને તો પણ મારા અવાજમાં ઘણો ફેર પડી જાય કે ધીમો અવાજ પડી જાય કેમ કે મારું હૈયું ભરાઈ જાય એટલે તમને બરોબર સંભળાશે નહીં. એટલે તમારે જો આ રીતનો ફોન તમારે કાને રાખવાનો છે એટલે તમને કાયદેસરનું સંભળાશે. અને હેન્ડસ્ફ્રી હોય તો તમે હેન્ડસ્ફ્રી પણ કાનમાં ભરાવી લો તો પણ તમને કાયદેસરનું સંભળાશે. અને તમે આ હકીકત આ વાત છે ને એ તમે આખી સાંભળો. જે બનાવ બનેલો હોય ને એ જ વસ્તુ હું તમને કહેવાનો હોઉં. તો હકીકત તમને આ વાત કહેવાનો હોઉં. તો મારું એક નાનું અમથું ગામ છે પંખીના માળા જેવું અને હું મારા પરિવાર સાથે રહું છું. અને એમાં એક દી એવો બનાવ બન્યો કે અમે બધા સૂતા હતા અને રાત્રે બરોબર 1 થી 1:30 વાગ્યો હોય છે અને હું 1 થી 1:30 વાગે તો સાંજે શાંત વાતાવરણ હોય એટલે અમે સૂતા હતા ભર નીંદરમાં અને અચાનક અભેરે ઉપર ઠામડા પડ્યા એટલે અમે બધા બી ગયા અને ગભરાઈ ગયા. કીધું આ શું થયું? 1 થી 1:30 વાગે ઠામડા પડ્યા એટલે બીજ જાય ને. પછી હવાર પડ્યું ને એટલે મને ખબર હતી કે સંત આવ્યા અમારા ગામમાં. હું ડાયરેક્ટ સંત આગળ ગયો. સંત આગળ જઈ અને મેં બધી એને વાત કરી કે અમે રાતે સૂતા હતા ને આ રીતના ઠામડા પડ્યા. એટલે સંતે સીધી એને આંખો બંધ કરી અને એના મંત્ર જાપ મહિના જપવા એને બધું દેખાણું. એમાં શું કે અઘોરી સંત હતા એને તો બધું દેખાય, જે હકીકત હોય બધું એને દેખાય. એટલે એને જે વસ્તુ દેખાણું ને એટલે એને મને સીધું કીધું કે તું જા અને તારા ઘરે જઈ અને આપણે 1 થી 1.5 ફૂટનો તું ખાડો ગાય. અને હું સીધો ભાગ્યો અને ખાડો મહિનો ગાળવા. ખાડો ગાળતો હતો ને ત્યાં એમાંથી સોનાનો ઘડો નીકળ્યો, સોના મોરનો ભરેલો. અને હું તો રાજી થઈ ગયો. હું તો પૈસા વાળો થઈ ગયો અને સીધો જ ગયો સંત આગળ. સંતને મેં વાત કરી કે આ રીતના તમે કીધું એ પ્રમાણે મેં ખાડો ગાળવાનું ચાલુ કર્યું કે સોનાનો ઘડો નીકળ્યો. સંત મૂંઝાણ્યા. સંતે શું કામ મને ખાડો ગાળવાનું કીધું હતું ખબર હે? કે મારા ઘરમાં ઉંદેડા વધારે છે અને ઉંદેડા નીચેથી એમ ઠેકડો મારેલા સીધા અભેરે ઉપર ચડી જાય. એટલે સંતે મને અહીંયા ખાડો ગાળવાનું શું કામ કીધું કે ઉંદેડો ખાડામાંથી ઠેકડો મારે ને તો ગતિ કપાઈ જાય, એ ડાયરેક્ટ અભેરે ઉપર ન પડી શકે. એટલે સંતે મને ખાડો ગાળવાનું કીધું. એમાંથી સોનાનો ઘડો નીકળ્યો અને હું તો સવારે ઉઠ્યો તો હાથમાં ખાલી દોડી જ જતું, બાકી કાંઈ નહોતું. આવા સપના આવે. બોલ, તમને કોઈને આવા સપના આવે છે? આવતા હોય તો જરૂર તમે કમેન્ટ કરજો અને કાનમાં હિસ્ટ્રી ભરેલી તો કાઢી નાખજો અને મોબાઈલ પર સેટો લઈ લેજો. અને આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો.